રાગમાં ક્યાં લય થઈ જશે અને પ્રભુ ક્યાં કરી લેશે કાંઈ ખબર જ નહીં પડવા દે. મારે બે શબ્દ યાદ રાખજો, નિસંશય અને ભજન કરજો. તમે ભજન કરજો, બીજા ભજન કરે કે ન કરે, તમે ચર્ચા નહીં કરતા. તમે સેવા કરજો, બીજા કોઈ સેવા કરે કે ન કરે. તમે એકાવધાની થજો, તમે ભજનિક થજો, એટલે તમને બળ આપી દેશે. બીજાનું જોવાનું મન નહીં થાય, તો નથી ભજનિક થયા એટલે એની માથા પડશે. મારે ભજન કરવું જ છે, તો બાજુવાળો કામ નહીં કરતો હોય તો બી તમને એનું દેખાશે નહીં. તમારી આંખ જશે બી તો તમને દેખાશે નહીં. આપણે ભજન કરતાં 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 સેવા કરવું છે, ચાલવું છે, બોલવું છે, ખાવું છે, પીવું છે, ક્રિયા કરવું છે, ગાવું છે, વાંચવું છે. તો બાજુવાળાને તમારે કશું જ નહીં કહેવું પડે. બાજુવાળા ઓટોમેટિક ઇન્દ્રિયો નેચરલ થશે. હું ભજન કરતાં કરતાં ખાવું, બસ બાજુવાળો શું ખાય છે અને મળ્યું કે ન મળ્યું તમને ખ્યાલ માથા પર નહીં આવે. તમને એનું જે ભાવફેર નહીં થાય. ચલો હું ખાલી વાંચી જાઉં છું, પણ અમારી ઈચ્છા એ કરીને એમ તમને રાખ્યા છે. એક, તમારા સામર્થ્યને રૂઢી રાખ્યું છે. બે, હવે તમે એમ નહીં કહેતા હું કામી છું. અને શું કહ્યું છે? તમારા બાપે શું કહ્યું છે? ફરી વાંચું છું, તમારા સામર્થ્યને રૂઢી રાખ્યું છે. આપણે કામી નથી, આપણે ક્રોધી નથી, આપણે લોભી નથી, આપણે માની છીએ. એનું ધ્યાન રાખજો. માન ભગવાનને દુશ્મન આવડશે, મનમુખી જીવનને દુશ્મન આવડશે. તે પ્રત્યક્ષ ભગવાનના સુખને અર્થે, સુખની પ્રાપ્તિને અર્થે છે. અને શ્રી પુરુષોત્તમ તે જે તે આ તમને સર્વેને શ્રી નરનારાયણ ઋષિ રૂપે થઈને પ્રગટ મળ્યા છે, માટે શબ્દ સરસ વાપર્યો. સાંભળજો ભજનિકો, એક શબ્દ સરસ છે, તમારે ભજન કરવું જ જોઈએ. શબ્દ સરસ છે, ફરી કહું છું, શબ્દ સરસ છે. ટોપ શબ્દ વાપર્યો છે. પુરુષોત્તમ નારાયણ સિવાય આ શબ્દ વાપરી શકે જ નહીં. પારદર્શક પુરુષ સિવાય આ શબ્દ વાપરી શકે જ, નીકળે જ નહીં. સર્વજ્ઞ પુરુષ સિવાય શબ્દ નીકળે જ નહીં. પછી લખ્યું છે, માટે નિસંશય થઈને. આ ઘણા અઘરો શબ્દ છે. આટલું ભજન કર્યું ને કંઈ સાંભળતું જ લાગતું નહીં. નથી કરવું, છોડી દો, કંઈ ફળ મળતું નથી. આ તમારા બાપે લખ્યું છે. ઉપર કેટલા આશીર્વાદ આપી દીધા. લહેર કરજો, હું આવો છું જ, તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર જ નથી. તમારું સામર્થ્ય રૂઢી જ રાખ્યું છે. પછી નિપન માટે નિસંશય થઈને. એક બીજો શબ્દ સાંભળો, આનંદમાં રહીને. બે, ભજન કરજો. લે શબ્દ